ચાલો ગોંડલમાં નાની બજાર ખાતે આવેલું સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા માટે આવી ગયા છે. સ્વામિનારાયણ ભગવાન છે ને બંધિયા આવ્યા હતા ને ત્યારે આમાં છે ને લીમડાના પાન અને બીજા મીંડી આવડ હોય ને એ નસોટી ને એ જઈમાં હતા આમાં. અહીંયા મકાન હતા. એક સુથાર વસરામ સુથાર કરીને એક ભક્ત રહેતા હતા ને એ છે ને એના પત્ની હતા ને એ એક દિવસ રોટલો બનાવતા હતા બાજરાનો. તો એક રોટલો બહુ સરસ ફૂલ્યો ને મોટો, તો એને એમ થયું કે ભગવાન આવીને જમે તો પછી છે ને તો થોડીક વાર થયું ને ત્યાં ભગવાન આવ્યા અને એની ઘરે પછી રોટલો જમ્યા હતા. એ પ્રસાદીનું બધાય નીચે છે. હાલો તારે નાખવો છે ને પેલા સિક્કો, હે જો હાલે પેલા એક ઈ જશોદામાં પણ પડશે હરકો સિક્કો પકડ નાખામાં. અહીંયા નાખીશ ને એટલે વાગશે. ત્યાં નહીં, જો આ ખાચો રહ્યો ને એમાં જો પાણી દેખ્યું, અભિષેક થયો નીલકંઠ વાણીને દેખ્યું ને. બધાય નહીં, બસ પાંચના બે નહીં, શિવું પાસે એક હતો એને એકને નહીં. જો અહીંયા હોતી ફરે, જો અહીંયા તો જો અહીંયા વેદુ અહીંયા જો જો ઘનશ્યામ મહારાજના અલગ અલગ વાઘામાં દર્શન છે, પરિભ્રમણ કરે છે. જો એ માણકીમાં સવાર થઈને જાય છે પરિભ્રમણ માટે. પૂરા થઈ જાય ને પછી પૂરા થઈ જાય ને. આ દર્શનનો લાવો લેવો હોય, ગોંડલની નજીક હોય તો તમે આવી શકો છો. નાની બજારમાં આવેલું સ્વામિનારાયણ મંદિર. હવે પૂરા થઈ ગયા સિક્કા. ચાલો હવે હા જો પાછળ આવ્યા ને તો અમને એમ કે કાંઈ નહીં હોય, તો
તો વેદુ કે પાછળ શું હોય છે, તો અમે પાછળ વેદુએ કીધું એટલે આવ્યા તો ખબર પડી કે અહીંયા તો પાછળ પણ પ્રદર્શન ગોઠવેલું છે સરસ મજાનું. દરબારગઢ છે, શ્રીજી મહારાજ જે સભા ભરીને બેસતા ને ગઢડામાં ને અલગ અલગ જગ્યાએ એ પ્રદર્શનમાં બતાવ્યું છે કે આવી રીતે બેસતા. જો એ ઘનશ્યામ મહારાજ આવી રીતે બેસતા, પછી સંતો હોય અને હરિભક્તો અને બધા બેસતા ને પછી સભા કરતા, પ્રવચન કરતા. હજી અહીંયા પણ છે સુંદર મજાનું, સરસ મજાનું હિમાલય દર્શન કરેલા ગોઠવેલા છે. જો મોરલા રાખેલા છે બે બાજુ. એંગલમાં બતાવીએ તો તમને વધારે થોડું ખ્યાલ આવશે. એમાં દોરી નથી બાંધી, નકર હિંચકાવાય ને એટલે. અહીંયા મહાદેવજી શિવલિંગ તો નથી. જો આમાં આપણે બધા ઓમાં નાખી દીધા ને, અહીંયા હજી એક બે નાખ્યા હોત ને તો મહાદેવ રહ્યા ને એની જટામાંથી ગંગા પ્રગટ થાત. હાલો તો પણ તેમાં બધા નાખવા માંડ્યા હતા, તું હોતે. ચાલો, ગુણાતીતાનંદ સ્વામીએ અહીંયા દેહ ત્યાગ કર્યો હતો. જે થાંભલીના ટેકે એ થાંભલી અહીંયા છે. અને આવી જ એક બીજી થાંભલી અક્ષર મંદિરે પણ છે. આવી બે થાંભલીઓ હતી, એટલે એક થાંભલી આ મંદિરે સચવાણી છે ને બીજી થાંભલી અક્ષર મંદિરે અક્ષરદેરીની પાછળ તમે ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરો ત્યાં છે.